જો તમે એકવાર આ હાઈ પ્રોટીન નાસ્તો બનાવી લેશો ને તો ઘરમાં બધા રોજ ડિમાન્ડ કરશે. આ નાસ્તો ઓછા તેલમાં બનશે અને વજન ઘટાડવા માંગતા લોકો પણ પેટ ભરીને ખાઈ શકશે. તો ચાલો હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો બનાવવા અહીંયા મેં અડધો કપ જેટલી મગની દાળને 2 કલાક પાણીમાં પલાળી દીધી હતી. તો હવે દાળ સરસ પલળીને ફૂલી જાય એટલે એક્સ્ટ્રા પાણી કાઢી દાળને ક્રશ કરવા મિક્સર જારમાં ઉમેરીએ અને બિલકુલ પાણી ઉમેર્યા વગર અધકચરી પીસી લઈએ. હવે પીસેલી દાળને એક મોટા વાસણમાં કાઢી લેશું. એમાં 1/4 કપ બારીક કાપેલું કેપ્સિકમ, 1/4 કપ બારીક કાપેલી ડુંગળી, 1/4 કપ જેટલું બારીક કાપેલું ગાજર, 1/4 કપ લીલા ધાણા, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટેબલસ્પૂન આમચૂર પાવડર, અડધી ચમચી મીઠું, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો અને 2 મીડિયમ સાઇઝના ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરીશું. સાથે અહીંયા મેં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે તો પનીરને સારી રીતે ખમણીને ઉમેરીશું. જો પનીર ના વાપરવું હોય તો ટોફુ કે પછી બાફેલા બટેટા બાઇન્ડિંગ આવે એટલા ઉમેરી શકાય. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. બધું મિક્સ થાય એટલે 2 ટેબલસ્પૂન જેટલો બેસન ઉમેરી સારી રીતે મિક્સ કરીએ. બેસન ઉમેરવાથી સરસ બાઇન્ડિંગ અને સ્વાદ આવશે. હવે એકદમ સારી રીતે બધું મિક્સ થાય એટલે આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે ટિક્કી વાળી લેશું. અહીંયા તમને મનગમતો કોઈ પણ શેપ નાસ્તાને આપી શકાય. હવે બધી જ ટિક્કીઓ બની ગઈ છે તો આ ટિક્કીને તમે ડીપ ફ્રાય, શેલો ફ્રાય કે એર ફ્રાય કરી શકો છો. અત્યારે આપણે આ ટિક્કીઓને શેલો ફ્રાય કરીએ છીએ. ટિક્કીને શેલો ફ્રાય કરવા પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ. પછી એની અંદર હલકું તેલ ગરમ થાય એટલે એક કરી ટિક્કી રાખી દઈએ અને એકદમ સારી રીતે મીડિયમ ગેસ પર એક બાજુથી ટિક્કી ક્રિસ્પી થાય એટલે સાઈડને પલટાવી દઈએ અને બીજી બાજુ પણ આ રીતે ટિક્કીને ક્રિસ્પી કરી લઈએ. આ ટિક્કીને તમે હેલ્ધી બર્ગર પેટી તરીકે પણ વાપરી શકો છો. બંને બાજુથી સરસ ટિક્કી ક્રિસ્પી થઈ ગઈ છે તો ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે.